નાઇટ આપણે 9% વધારો જોયો છે અને ક્રૂડના પ્રાઇસ $84 પાર પ્રતિ બેરલ આપણે જોઈ રહ્યા છે અને એના લીધે રૂપિયા પર અસર પડી છે અને આજે રૂપિયામાં ખાસી એવી નરમાશ છે. રૂપિયો 96ની નીચે સરકી ગયો છે અને શું કારણ છે એ વધારે ડિટેલમાં આપણને સમજાવશે અમારા સહયોગી આરતી મહેતા. જી આરતી, રૂપિયામાં આજે સારું એવું આપણે દબાણ જોઈ રહ્યા છે. જે રૂપિયામાં નરમાશના ઘણા બધા કારણો અત્યારે બનતા દેખાયા છે. સૌથી મુખ્ય કારણ જે ક્રૂડમાં ઉછાળ આપણે જોઈ રહ્યા છે એ એક બનતું દેખાઈ રહ્યું છે અને સતત બીજો દિવસ આજનો આપણે જોઈ રહ્યા છે જ્યાં રૂપિયામાં એક નરમાશ આપણને બનતી દેખાઈ રહી છે. ડોલર ઇન્ડેક્સ પણ વધી રહ્યો છે. ઓલમોસ્ટ જુલાઈની આપણે વાત કરી લઈએ, જુલાઈના સ્ટાર્ટિંગથી એટલે 1 જુલાઈથી સતત $100 ઉપર આપણને કામકાજ થતું દેખાઈ રહ્યું છે ડોલર ઇન્ડેક્સનું, એટલે એ એક ચિંતાનું કારણ બની રહ્યું છે. 2 દિવસમાં ઓલમોસ્ટ 1% ઘટાડો રૂપિયામાં આપણે આ કારણને લીધે તો જોયો છે. બીજી બાજુ આ નરમાશથી ડોલર ફ્લો જે છે તેમાં એક વધુ ઘટાડો આવવાની અપેક્ષા પણ બનતી દેખાઈ રહી છે અને આ સપ્તાહે આયાતકારો હોય કે પછી નિકાસકારો હોય આ બધા જે છે તે ડોલરની ડિમાન્ડ કરી રહ્યા છે, એટલે ડોલરની માંગ વધી રહી છે. ડીલર્સ તરફથી આ કહેવામાં આવ્યું છે. બીજી બાજુ હવે બજારની નજર અને સૌની નજર જે છે તે FM અને RBI ગવર્નરની બેન્કો સાથે જે બેઠક થવાની છે એના પર બનેલી છે કે ત્યાંથી કેવા આઉટકમ આવે છે અને સરકાર અથવા RBI કેવા પગલાં લે છે ત્યાંથી રૂપિયામાં નરમાશ અટકાવવા માટે. પણ ખાસ એક ધ્યાન રાખવાનું છે, જે પ્રમાણે અત્યારે FNRC એટલે કે ફોરેન કરન્સી નોન રેસિડેન્ટ ડિપોઝિટ ફ્લો જે ઓછો રહેવાના અપેક્ષા બનતા દેખાઈ રહ્યા છે. આ અંગે બેઠક થવાની છે RBI અને ફાઇનાન્સ મિનિસ્ટ્રીની અને 1 જુલાઈથી આપણે જોઈ રહ્યા છે સતત ડોલર ઇન્ડેક્સ $100ની ઉપર યથાવત છે. યુદ્ધ જે રીતે વધી રહ્યું છે પશ્ચિમ એશિયામાં એને કારણે ક્રૂડમાં એક ઉછાળો જોઈ રહ્યા છે અને પરિણામે આ બધા કારણોને લીધે રૂપિયામાં એક નરમાશ બનતી દેખાઈ રહી છે. જી આરતી, ઘણો આભાર આ સમગ્ર જાણકારી માટે. તો રૂપિયો આઈ થિંક